અમદાવાદના એરપોર્ટ પરથી કરોડોની સોનાની ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે। એરલાઇન્સના જ કર્મચારીઓની સંડોવણી આ કેસમાં ખુલી ગઈ છે। અમદાવાદથી એર કાર્ગો મારફતે બેંગલુરુ મોકલાયેલા સોનાના કિંમતી દાગીનાની ચોરી મામલે પોલીસે થોડા જ કલાકમાં મોટો પર્દાફાશ કર્યો। સિક્વલ લોજિસ્ટિક કંપની મારફતે એર કાર્ગોમાં મોકલી અપાયેલા સોનાના પાર્સલ ગાયબ થયાની પોલીસને ફરિયાદ મળી હતી। આ હાઈ પ્રોફાઇલ ચોરીમાં એરપોર્ટ અને એરલાઇન્સના જ કર્મચારીઓ સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે। પોલીસે આ મામલે અત્યાર સુધીમાં 8 આરોપી પકડી પાડ્યા છે। તેમની પાસેથી 1 કરોડ 72 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે। હજુ પણ 4 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે। આ એક પાર્સલમાં 2.1 kg ગોલ્ડ જેની આશરે કિંમત 2 કરોડ 58 લાખ ગણી શકાય આ ગાયબ હતો। પોલીસે તુરત જ એની તપાસ હાથ ધરી છે અને કુલ એમાં 8 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે અને બીજા 4 આરોપીઓની નોટિસ આપીને અત્યારે પૂછપરછ ચાલુ છે અને કુલ એમાં 69 લાખ રોકડ અને સોના ચાંદીના રની અને લગડી કુલ મુદ્દામાલ 1 કરોડ 72 લાખનો પોલીસે રિકવર કર્યું છે। તો પોલીસ તપાસમાં જે ખુલાસો થયો તે ચોંકાવનારો નીકળ્યો। એરપોર્ટમાં હાઈ સિક્યુરિટી ઝોનમાં ચોરીના આખા પ્લાનને અંજામ આપનારા બીજા કોઈ નહીં પરંતુ એરલાઇન્સના જ પોતાના જ કર્મચારીઓ હતા। આકાશા એરલાઇન્સમાં ક્લિનિંગ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા રોશન પટેલે આખો માસ્ટર પ્લાન ઘડ્યો હતો, જ્યારે એરલાઇનના સિક્યુરિટી ઇન્ચાર્જ ઝૈદ હસન અંસારીએ કેમેરાની નજરથી બચાવીને આ સોનું સુરક્ષિત બહાર કાઢવામાં મદદ કરી હતી। આરોપીઓએ પ્લાન કર્યો હતો કે સાલમ અંસારી નામના શખ્સને પેસેન્જર બનાવી ફ્લાઇટ મારફતે આ ચોરીનું સોનું અમદાવાદની બહાર મોકલી આપવું। પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી છે કે તેઓ અગાઉ પણ 3 વખત આ રીતે પાર્સલ ચોરી કરવાનો અસફળ પ્રયત્ન કરી ચૂક્યા છે। હાલ ફરાર આરોપીની શોધખોળની સાથે આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તેની પણ તપાસ પોલીસ કરી રહી છે। જે કેમેરા એક પોર્ટેબલ કેમેરા સાથે રાખવાનું હોય છે એમાં એક ઓબ્સ્ટ્રક્શન ઊભી કરીને તાકી કેમેરામાં કેપ્ચર નહીં થાય। આ જે કાર્ગો હતો જેમાં ગોલ્ડ હતું એને આ પેસેન્જરની ટ્રોલી અંદર મૂકી દીધું। એમાં જૈદ જે સિક્યોરિટી ઇન્ચાર્જ છે જૈદ હસન ઇકબાલભાઈ અંસારી એ સિક્યોરિટી ઇન્ચાર્જ છે કાસા એરમાં। એ વખતે જૈદે તમામ બીજા લોડર્સને પોતાની પાસે બોલાવીને એની ચેકિંગ ફ્રિસ્કિંગ ચાલુ કરી। ચેકિંગ ફ્રિસ્કિંગ કારણે તમામ લોડર્સ ત્યાં બીજી હતા અને જેશ પરમારને મોકો મળી ગયું કે આ જે કાર્ગો છે એને ટ્રોલીમાં નાખી દીધું।